જય માતાજી બધાને, કેમ છો બધાય? મજામાં ને? આજનું બજેટ જોઈને બધા મજામાં દેશે આજે તો, કારણ કે મિડલ ક્લાસ માટે બહુ સારી વાત કરવામાં આવેલી છે આ વખતે. આ બજેટમાં બહુ સરસ વાત કરવામાં. મેઇન તો નિર્મલા સીતારમણે મેઇન તો બિહારને જ મેઇન રાખેલું છે. ભાઈ બિહાર વિશેનું વધારે આપણા બજેટમાં કહેવામાં આવેલું છે. બહુ ખાસ નહોતું, પણ જે મેઇન વસ્તુ જે હતી એ આપણા મિડલ ક્લાસ માટેની હતી કે જે યરલી કે એન્યુઅલી 7 થી 8 લાખ કમાતા હોય એને ટેક્સ દેવાનો પહેલા નહોતું. હવે આ આંકડાને વધારીને 12 લાખ કરવામાં આવેલું છે કે ભાઈ જે 12 લાખ કમાશે, 12 લાખથી ઉપર કમાશે તેને જ ખાલી ટેક્સ દેવામાં રહેશે. એટલે 7 લાખથી 8 લાખથી વધારીને એને 12 લાખ કરવામાં આવેલું છે. એટલે મિડલ ક્લાસ માટે બહુ સારી વાત છે, બહુ સારી વાત છે મિડલ ક્લાસ માટે આ વસ્તુ. એટલે બજેટમાં એક તો આ વસ્તુને હું તો કહું કે સારી વસ્તુ ગણીશ ખાલી એક બજેટ માટે. બાકી તો ઠીક બજેટ હતું, બહુ ન્યૂટન બજેટ હતું. બહુ ઓલું નહોતું કંઈ કે ભાઈ બહુ સારું છે કે બહુ ખરાબ છે. ન્યૂટન બજાર હું તો બજારાને માનીશ. હવે આપણે જોઈશું કે નિફ્ટીમાં શું થઈ રહેલું છે અત્યારે હાલમાં. બહુ કંઈ ખાસ ઇમ્પેક્ટ નથી. આજના માર્કેટમાં વોલેટિલિટી બહુ હતી. તમે જોશો તો આજના માર્કેટમાં જોવો ને તો બહુ વોલેટિલિટી આજના માર્કેટમાં હતી કે ભાઈ 5 મિનિટમાં કેન્ડલ અપસાઇડ તમે જોવો તો હું બતાવું તમને. 1 મિનિટની ટાઈમ ફ્રેમમાં આપણે જશું. 1 મિનિટની ટાઈમ ફ્રેમમાં જઈએ ને તમે અહીંયા ક્યાંક જોઈ શકો છો માર્કેટ આપણું ખુલ્યું હતું કંઈક આ લેવલ્સમાં. અહીંયા માર્કેટે ખુલીને પહેલા તો શું કર્યું કે ભાઈ અપસાઇડ આપ્યું. જેટલા કોલમાં બેઠા છે બધાને સ્ટોપ લોસ એન્ડ કરે ને ફોલ કર્યું માર્કેટ. એટલે બધું સ્ટોપ લોસ એન્ડિંગ થઈ ગયું. માર્કેટ સપોર્ટ લઈને માર્કેટ સારું એવું રેલી કર્યું. એટલે બહુ હાયર હતું કે ભાઈ બહુ વીક્સ એટલું બધું વધ્યું નહોતું, ઇન્ડિયા વીક્સ એટલું બધું વધ્યું નહોતું, તો પણ માર્કેટમાં વોલેટિલિટી બહુ વધારે હતી. અહીંયા આ લેવલથી તમે જોઈ શકો છો માર્કેટનો ફોલ. માર્કેટનો આરામથી કેટલા %નો ફોલ હશે? ઇટ્સ 1%નો નિયર 1%નો ફોલ આવી ગયો. 230 પોઈન્ટનો ફોલ છે. બહુ જોરદાર ફોલ આવ્યો હતો આ લેવલ્સમાં માર્કેટમાં. કોઈ ટ્રેડ કરી હતી આજે? કોમેન્ટમાં કહેજો કોઈ ટ્રેડ કરી હતી આજે આવા માર્કેટમાં? બહુ વોલેટિલિટી. આપણે તો આજે ટ્રેડ નથી કરી આવા વોલેટિલિટી માર્કેટમાં. કોઈ કરી હોય તો કહેજો. હવે આપણે માર્કેટમાં જોવી તો 1 અવરની ટાઈમ ફ્રેમમાં હું જોઉં કે ભાઈ કયા લેવલ્સ પડેલા છે આપણી પાસે અત્યારે. મેં જે તમને કાલ લેવલ કીધા હતા એ જ અત્યારે માટે ક્રુશિયલ રેઝિસ્ટન્સ તરીકે લેવલ છે. આ તમે જોવો ને આ ઝોનમાં, આ ઝોનનું બ્રેકઆઉટ કરવામાં આવ્યું. બ્રેકઆઉટમાં જેટલા લોકો બેઠા અહીંયા જોવો છો કે બ્રેકઆઉટ થયું. બ્રેકઆઉટમાં જેટલા લોકો બેઠા આ ઝોને જેટલા બેસી ગયા કે ભાઈ આપણે કોલમાં બેઠા કે આ બ્રેકઆઉટ જોઈ એ બધાનો સ્ટોપ લોસ આજે હન્ટ થઈ ગયો આ જગ્યાએ. એટલે આ જગ્યાએ તો તે સ્ટોપ લોસ હન્ટિંગની ગેમ થઈ ગઈ છે આ લેવલમાં. ફરીથી માર્કેટ બાઉન્સ બેક કરીને લેવલ આવ્યું અને ત્યાર પાછું ન્યા ક્લોઝ આપી દીધું છે. એક બુલિશ પેટર્નથી એક ક્લોઝિંગ આપ્યું છે. એટલે કાલે સોમવારે હારા એવા ચાન્સ છે કે માર્કેટ બુલિશ રહી શકે. થોડું ઘણું માર્કેટમાં બુલિશિટી રહી શકે કે બજેટ થોડુંક સારું છે. એટલે માર્કેટમાં જોઈ શકો છો કે હેમર કેન્ડલથી માર્કેટમાં ક્લોઝિંગ મળે છે. 1 અવરની ટાઈમ ફ્રેમમાં હેમર કેન્ડલથી ક્લોઝિંગ આપેલી છે માર્કેટે. એટલે ચાન્સ છે કે અહીંયાથી એક અપસાઇડની રેલી જોવા મળી શકે કે જેટલા આ લોકોના સ્ટોપ લોસ એન્ડ થયા એટલે બીજી વાર અપસાઇડ જશે. રિયલ મૂવ એક આવશે. આ બધા ફેક મૂવ હતો આ. એટલે જેટલા બેઠા અપસાઇડમાં બધા એના સ્ટોપ લોસ એન્ડ થયા, બીજી વાર આવશે એટલે હવે બેસ્ટ મૂવ આવી શકે છે. સરસ છે. જરા યલો કલરની નથી, આપણે બ્લેક કલર કરી નાખ્યું વધારે તમને દેખાશે, સારી રીતે દેખાશે તમને વધારે. હવે આપણે જોઈએ ને અહીંયાથી માર્કેટમાં મને થોડું ઘણું ચાન્સ છે કે અહીંયાથી અપસાઇડ. આપણે કાલ ખબર વાત કરી હતી, મેં કીધું હતું કે અહીંયા ચેન્જ ઓફ કેરેક્ટર થાય છે આ ઝોનથી. હા, મેં તમને વાત કરી હતી કે મેં કીધું આ ઝોનથી એક માર્કેટમાં ચેન્જ ઓફ કેરેક્ટર થાય છે આ ઝોનથી. હા, અહીંયાથી મેં તમને કીધું હતું ચેન્જ ઓફ કેરેક્ટર થાય છે. માર્કેટ અપસાઇડ રેલી આપી શકે છે. થોડુંક રેલી આપી છે આજે માર્કેટમાં. બહુ એવી ના હાઈફાઈ રેલી નથી આપી, પણ થોડી ઘણી રેલી આપી દીધી છે માર્કેટમાં. સરસ છે, ઠીક છે. બીજું તો હવે જો આની ઉપર આપણે સ્ટોપ લોસીસ જોવી ને, સ્ટોપ લોસ ક્યાં પડેલા છે તો આપણે 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં આવી જઈએ. 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં આપણે જોશું ને આ ઝોનથી આ ઝોન ઉપર અને આ ઝોન ઉપર ભરી સ્ટોપ લોસ હજી પડેલા છે.
હજી આ રીતનું કંઈક માર્કેટમાં સ્ટ્રક્ચર તમને જોવા મળી શકે છે. આ ઝોનથી એક ફોલ આવશે, અહીંયાથી આમ આવ્યું તો એક સેકન્ડ, આ સાઈડથી આમ ધીમે ધીમે આવશે ને અહીંયાથી એક બિગ ફોલ જોવા મળી શકે, જે આ બધા જેટલા ચડ્યા છે અપસાઇડ બધાને ખાશે, ફરીથી એક અપસાઇડ આવીને આવી રેલી આપશે. આ રીતનું આપણું કંઈક માર્કેટમાં વ્યૂ છે. લોંગ ટર્મમાં આ રીતનો આ બહુ માર્કેટમાં વ્યૂ છે, બીજો કંઈ વધારે વ્યૂ નથી માર્કેટમાં. સ્ટોકમાં જોવીને સ્ટોક્સે આજે સારા એવા દોડ્યા હતા, કે જેમ કે સમજો આપણે આ આરવીએનએલ દોડ્યો હતો, પછી આ એચએલ દોડ્યો હતો, એચએલમાં મુવમેન્ટમ હતો, બીએચઈએલ ભાગ્યું હતું આજે, બીએચઈએલ હતું. આ સારા સારા સ્ટોક હતા કે જેના વિશે માર્કેટમાં કહેવામાં આવ્યું અને મોમેન્ટમ આવ્યો સારો એવો. સ્ટોક હવે થોડાક ટાઈમ માટે રેલી સારી એક અપસાઇડની આપી શકે છે. મને એવો ચાન્સીસ છે કે આરામથી સ્ટોક અપસાઇડ રેલી જશે, કારણ કે માર્કેટમાં જેટલા બિયરિશ લોકો હતા ને બસ થઈ ગયું છે, કે માર્કેટ હવે એબ્ઝોર્પ્શનમાં આવી ગયું છે, કે જેટલા બિયર લોકો હતા હવે થાકી ગયા છે. હવે માર્કેટમાં થોડુંક એક બુલ રેલીના ચાન્સીસ મને દેખાય છે. માર્કેટમાં બુલ રેલીના ચાન્સીસ હવે છે. થોડા ઘણા ટાઈમ માટે બુલ રેલી બાજુ હું જઈ શકું. 1 થી 2 મંથ સુધી માર્કેટમાં રહેશે તો નેચરલ રહેશે. બહુ અપસાઇડ બુલ રેલી નહીં, બહુ ડાઉન સાઇડ નહીં. 1 યરમાં ટાઈમ ફ્રેમમાં આપણે જોવીને તો આન પછી મને 5 to 6 મંથ માટે મને માર્કેટમાં બુલિશિલિટી દેખાય છે. 5 to 6 મંથ માટે મને માર્કેટમાં એક બુલિશિલિટી દેખાય છે, કે 5 થી 6 મહિના માર્કેટમાં સ્ટોક જેટલા ફોલ કર્યા છે, જેટલા 50%, 60% જેટલા પડી ગયા છે ને જે બધા સ્ટોક્સ, અત્યારે લઈ લેવા જેવો સમય છે. બહુ સારા એવા પડ્યા, સસ્તા ભાવમાં મળે છે તમને, એટલા ડિસ્કાઉન્ટમાં એ શેર મળે છે. સારા સારા ફંડામેન્ટલ સ્ટ્રોંગ હોય, પછી ટેકનિકલ અત્યારે કંઈક સારું બનતું હોય, એવા શેર તમે અત્યારે ઉપાડી શકો એવા છો. સરસ છે. બીજો તો અત્યારે નિફ્ટીનો મેં તમને કીધું આ ઝોન જ છે, બહુ વધારે કંઈ ખાસ ઝોન નથી, આ ઝોન છે અત્યારે. આની ઉપર માર્કેટમાં તમે ટ્રેડ કરતા હોય તો હું તમને કહી દઉં, ખાલી આની ઉપર એક અપસાઇડની કરશો. અને આ ઝોન બહુ મેજર ઝોન છે. અહીંયાથી માર્કેટમાં ભરીને ઓલું પડેલા છે, સ્ટોપ લોસ એન્ડિંગ પડેલા છે. જો આનું બ્રેકઆઉટ થયું તો ફર્સ્ટ બ્રેકઆઉટ મેં કરતા નહીં, બ્રેકઆઉટ બાદ એક પુલ બેક પછી કરશો, કારણ કે આ એક ફેલિયર તરીકે બનાવી શકે છે. જે હમણાં આપણે આ જે બન્યું કે બ્રેકઆઉટ કર્યું, ફોલ આપી દીધો, આ રીતનો સ્ટોપ લોસ એન્ડિંગ આ લેવલ્સમાં થઈ શકે છે. એટલે આપણે શું કરશું કે ફર્સ્ટમાં નહીં કરશું, પુલ બેક આવશે, એક બુલિશ કેન્ડલ બનશે, બાદ આપણે એક અપસાઇડ રેલી બાજુ જશું. બાકી અહીંયાથી એક ફોલના જ ચાન્સ છે, કે ભાઈ આ ઝોનથી એક માર્કેટમાં ફોલ આવી શકે છે. હું તમને લેવલ કહી દઉં કયો લેવલ છે. આ કંઈક આ ઝોન છે, આ કંઈક ધેટ ઝોન છે. આ મારું નોટ કરવું હોય નોટ કરી લેજો કે આ ઝોન કંઈક આ જ રીતનો ઝોન છે. બસ બીજું તો હવે આટલું જ હતું આજના માટે. તો આજ તો હું સ્પેશિયલ કાલ બજેટ માટે દેવો હતો, કે બજેટમાં શું છે. માર્કેટ તો આજનું ન્યુટ્રલ જ છે. એક તમને ખાલી એક એડવર્ટાઇઝ સલાહ આપી કે અત્યારે જેટલા સ્ટોક 50 to 60% ફોલ કરી ગયેલા છે, જેટલા સ્ટોક અત્યારે 50, 60, 40% સમજી લો 40% ફોલ કરી ગયેલા છે, એ તમને ડિસ્કાઉન્ટમાં મળે છે અત્યારે. એટલા શેર તમને અત્યારે ડિસ્કાઉન્ટમાં શેર્સ મળે છે. એ શેર ભવિષ્યમાં આરામથી, કે ભાઈ 1 year થી 2 yearsમાં આરામથી અપસાઇડ એક મોમેન્ટમ આપવાના છે. એટલે જેટલા પણ શેર હારા એવા પડી ગયેલા છે એ તમે સસ્તા ભાવે ડિસ્કાઉન્ટમાં ઉપાડી શકો છો. બસ આજના માટે આટલું જ હતું. કેવું લાગ્યો વિડીયો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. હું ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી કોટક ન્યૂની, બહુ મસ્તીનો એપ છે કોટક ન્યૂ એક બહુ મસ્તીનો એપ છે, કે જેમાં તમે સરસ ટ્રેડિંગ કરી શકશો. પ્લસ આમાં જો તમે નિફ્ટી 50 કરતા હોય તો નિફ્ટી 50માં બધાય બ્રોકર, જેટલા પણ બ્રોકર છે એ બધાય બ્રોકર તમારા પાસે 20 રૂપિયા ખરીદવાના અને 20 રૂપિયા વેચવાના ચાર્જીસ કરે છે. જ્યારે કોટક ન્યૂ છે તે માત્ર 10 રૂપિયા ખાલી ખરીદવાના અને 10 રૂપિયા વેચવાના ખાલી ચાર્જ કરે છે. ખાલી તમે 20 રૂપિયા તમારી બ્રોકરેજ થશે, ખરીદીને વેચી કરશો. એટલે બેસ્ટ એપ છે કોટક ન્યૂ કરીને એક છે. ડિસ્ક્રિપ્શનમાં હું તમે લિંક આપું છું, લિંકથી ડાઉનલોડ કરો, મારી લિંકથી ડાઉનલોડ કરો અને એપમાં તમે ટ્રેડિંગ કરો, નિફ્ટી 50 આ ટ્રેડિંગ કરો. એમાં
બસ બીજું કહેજો કેવું લાગ્યું તમને આ વિડીયો. લાગ્યો હોય તમે કોમેન્ટ શેર અને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરજો કે તમને કેવો વિડીયો લાગ્યો. બસ હવે મળીએ આપણે કાલે મળીએ. કઈ રીતનું લાગ્યું એવું કહેજો. જય માતાજી, જય શ્રી રામ.